મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ શહેર લોધિકા પોલીસ સ્ટેશન તથા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મર્ડરના 2 ગુનાઓમાં જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ કેદીને ઝડપી પાડતી સુરત શહેર SOG. આગામી લોકસભાની ચૂંટણી અન્વયે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓએ શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વિવિધ ગુનાઓમાં સુરત તથા અન્ય જેલમાં બંધ કેદીઓ પેરોલ ફ્લો તથા વચગાળાના જામીન મેળવી પરત જેલમાં હાજર નહીં ફરાર થયેલ આરોપી કેદીઓને શોધી કાઢવા અંગે આપેલ સૂચના અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ SOGના માર્ગદર્શન મુજબ SOG દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરોક્ત સૂચના અન્વયે સુરત તથા રાજ્યની અન્ય જેલમાંથી પેરોલ ફ્લો તથા વચગાળાના જામીન ઉપર બહાર નીકળી જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓ બાબતે SOGના PI AP ચૌધરીનાઓએ તમામ જેલમાંથી ડેટા મેળવી આવા કેદીઓને શોધી કાઢવા SOGની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી. જે ટીમો દ્વારા આવા ગુનેગારો ઉપર ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વોચ રાખવામાં આવી રહેલી હતી. તે દરમિયાન ASI જલ્લુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈએ મળેલ બાતમીના આધારે સાગર પ્રવીણભાઈ બખતરિયા રહે વિશ્વાસનગર ક્વાર્ટર બાલાજી મંદિરની સામે 150 ફૂટ રિંગ રોડ રાજકોટવાળાને ઝડપી પાડવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે તેણે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મર્ડરના ગુનામાં તથા રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મર્ડરના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં છેલ્લા 6 વર્ષથી કાચા કામના કેદી તરીકે સજા કાપતો હતો અને તે દરમિયાન પોતાના છોકરાના અભ્યાસ પૈસાની સગવડ કરવા માટે નામદાર હાઈકોર્ટમાંથી તારીખ 16/4/2024 થી 25/4/2024 સુધીના વચગાળાના જામીન ઉપર મુક્ત થયેલ. ત્યારબાદ પોતે રાજકોટથી ભાગી સુરત આવી ગયેલ અને સમયસર પરત જેલમાં હાજર થયેલ નહીં અને નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવેલ, જેથી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી તેને પરત રાજકોટ જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. NN ન્યૂઝ રાજકોટ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.